નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિશ્વની પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલ ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની યાદગાર મુલાકાત યોજાઈ. વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલ પાવાગઢ રોડ ખાતે આવેલ છે, ત્યારે આજે એક અદ્ભુત અને પ્રેરણાદાયક દ્રશ્યનું સાક્ષી બન્યું, જ્યારે જવાહર આશ્રમ શાળા પંચમહાલના નાનકડા ભૂલકાઓ શિક્ષકો સાથે વિશ્વવિદ્યાલયની મુલાકાતે આવ્યા. વિદ્યાર્થીઓને જોઈને સમગ્ર પરિસરમાં આનંદ અને પ્રસન્નતાનો માહોલ છવાઈ ગયો. જવાહર આશ્રમ શાળાની સ્થાપના 1960માં કરવામાં આવી હતી અને તે ગુજરાત રાજ્યના આદિજાતિ અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત છે. જાંબુઘોડાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થિત આ શાળાએ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને આકાર આપવાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિના ફાર્મ પર લઈ જઈ પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને તેના ફાયદા સમજાવવામાં આવતા બાળકોની ખુશી જોવા મળી હતી. રિપોર્ટર કિરણ ગોહિલ, લોકમૈત્રી ન્યૂઝ, પંચમહાલ. નમસ્કાર સર, અમે પીએમ શ્રી જવાહર આશ્રમ શાળામાંથી કૃષિ યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા છીએ. ત્યારે ભવિષ્યમાં ખૂબ ઉપયોગી નીવડે એવું છે. ભવિષ્યમાં જે કેન્સર છે રોગ થતાં અટકશે અને સારું એને તંદુરસ્ત જીવન જીવશે તેવું અહીંયા વાતાવરણ મળી રહ્યું કે કૃષિનું ઉત્પાદન કરવામાં આવે. એનો મતલબ કે તમે સ્વસ્થ અને સમૃદ્ધ ભારતને ઈચ્છો છો, હે ને? ભારત માતા કી જય. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.